આજે ડડાણ ગામની અંદર સમૂહ લગ્ન હતા એટલે પરસોત્તમભાઈ સોલંકીની જોરદાર એન્ટ્રી થઈ છે। અમારા કોળી સમાજના કિંગ કહેવાતા એવા પરસોત્તમભાઈ સોલંકી આવે એટલે ભાઈ આમ જોવો તમારે કાંઈ ઘટે જ નહીં ને એન્ટ્રી થઈ જોરદાર। તમારે આમ જોવો બધા લોકો જો ભાઈ ફોટા પાડવા ને વિડીયો ઉતારવા માટે જો ભાઈ કેવી ભીડ લાગી છે ભાઈ। તો ભાઈ અમારા સમાજના કિંગ કહેવાય પરસોત્તમભાઈ સોલંકી। ઓ ભાઈ આમ જોવો તમારે કાંઈ ઘટે જ નહીં। ઓ ભાઈ હીરાભાઈ સોલંકી રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય તેમજ કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત થયા છે, તેમનું હાર્દિક સ્વાગત છે। સાથે દિવ્યેશભાઈ સોલંકી ભાઈ શ્રી પીએમભાઈ સાખટ પ્રમુખ શ્રી કોળી સમાજ સુરત તેઓનું સન્માન કરશે અમારા મુનાભાઈ મકવાણા। પીએમભાઈ નું સન્માન કરશે મુનાભાઈ। શ્રી કમલેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેઓની હાજરી છે તો તેનું સન્માન કરવા માંગે છે અમારા રમેશભાઈ મકવાણા। ભાઈ શ્રી કમલેશભાઈનું હાર પહેરાવીને સન્માન કરશે। અને પરસોત્તમભાઈને આપણે સાંભળવાના છે। પહેલી વાત હમણાં મેં રાજુલા હીરાભાઈને કીધું કે અમારા ડડાણ ગામમાં જ લગ્ન છે, મને કે બાપુ 10 ફીટ આપી તમે છૂટા કરી દઉં। ત્યાં મેં ઓડિયન્સ ઉપર કીધું હતું કે આપણે અહીંથી ઘરે પહોંચીએ ને આપણે લગ્ન પ્રસંગમાંથી અહીં સમાજની વાડીથી તમે ઘરે પહોંચો ને ત્યાં 2 પોરા આપણે ખાવા પડે। અને આ બંને ભાઈઓની જુગલ જોડી છે એ 35 વર્ષ થઈને જો આંચ નથી આવતી તો એમાં કાંઈક તો છે ને। અને જીવનમાં ઘણી વાર જોયું છે એવું બધું, લોકો તમને મોટા બનાવે ને તમે બનો ને એને આંચ નથી, બાકી તો ઘણા પ્રયોગ બધા કરી લીધા છે, બરાબર ને? વચ્ચે ઘણા પ્રયોગ થઈ ગયા છે મોટા બનાવવાના, પણ એમ નથી મોટો થવાતું। સમાજ તમને એ લેવલ માથે બેસાડે। સમાજ દિવસ એવું નથી રહ્યું। હર હંમેશ સમાજના કંઈ બી આવતા હોય તો એ પોતાની રીતે પોતે એટલે વ્યવસ્થા કરતા હોય છે। આવા ઉભેશ ભાઈ શ્રી દેવેન્દ્ર બાપુએ પોતાના પ્રવચનમાં ઘણું કહી દીધું, એટલે મારે આગળ તો કંઈ બાકી નથી રહેતું, મન નથી ફાવતું। તમે હમણાં જોયું હું અહીંથી ને 2 કિલોમીટર દૂર હતો અને આટલું બધાને જોતો હતો। ઘણા આગેવાનો આવતા હતા, ઘણી બહેનો દીકરીઓ આવતી હતી, એટલે હું જોતો ને ત્યારે હું કહેતો કે આમાં મારે હું કેવું હોય। એક વાત કરે કે પરસોત્તમભાઈ આવ્યા, પણ મેં આ દિવસો કેમ કાઢ્યા ને એ હું પોતે સમજુ છું। બધી તકલીફો મેં જોઈ છે, મને બહુ દુઃખ થયું। અને હું જ્યારે બોમ્બે રહેતો ને ત્યારે આપણા સમાજ માટે હું તે કરું કે પહેલો તૈયાર મેં હું સમાજ આપી દઉં, સમાજ સમજીશ। અને મેં કોઈ એવી બડાઈઓ કરી નથી અને કરવાનું નથી, પણ તમે બધા સમજો કે આપણા સમાજ પર કેવી કેવી દુઃખી છે, કેવી કેવી વેદનાઓ આવી છે। આમાં પાર છે સમૂહ લગ્ન છે અને બાબુદાદાનો મારી પર આગ્રહ છે અને એમને છે કે હું પરસોત્તમભાઈને લઈ આવી, એટલે આજે એમના માટે હું અહીંયા આવ્યો। દેવેન્દ્ર બાપુ અહીંયા બેઠા, સમાજના અગ્રણી બેઠા। બાપુ કે ભાઈ
લોકોને કહેજો. અને હાજ પછી છે ને આપણી જે પ્રથા છે ને દઈ દેવાનું એ નહીં કરતા. ભાઈ શ્રી ગોલ્ડનભાઈ જેઠવા ભાઈને એક ગિફ્ટ આપે છે.